બિલ્કિસ બાનો કેસના દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સમય માંગ્યો છે। ગોવિંદભાઈ નાઈ નામના દોષિતે જેલમાં સરેન્ડર થવા 4 સપ્તાહનો સમય માંગ્યો છે। ગોવિંદભાઈ નાઈ નામના દોષિતે પિતાની તબિયતને લઈને 4 સપ્તાહનો સમય માંગ્યો છે। અન્ય 2 દોષિતોએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સરેન્ડર માટે સમય માંગ્યો છે। રમેશ ચાંદના અને મિતેશ ચીમનલાલ માટે 6 મહિનાનો 6 સપ્તાહનો સમય માંગ્યો છે। આ સાથે સુપ્રીમ કોર્ટે 8મી જાન્યુઆરીએ ગુજરાત સરકારના નિર્ણયને બદલ્યો હતો। ગુજરાત સરકારે 14મી ઓગસ્ટ 2023ના દિવસે બિલ્કિસ બાનો કેસના દોષિતોને છોડી મૂક્યા હતા। બિલ્કિસ બાનો કેસના તમામ 11 દોષિતોને ફરીથી જેલ મોકલવા માટે આદેશ કર્યો હતો। ઓનલાઈન પર સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે। પાર્થ, જણાવશો કે બિલ્કિસ બાનો કેસના દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વધુ સમય માંગ્યો છે, શું વધુ વિગતો? જી ચોક્કસથી જે રીતે બિલ્કિસ બાનોના કેસની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે 14 ઓગસ્ટ 2023ના રોજ બિલ્કિસ બાનો કેસના તમામ દોષિતોને છોડી મૂક્યા હતા। ત્યારબાદ બિલ્કિસ બાનો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને અરજીમાં સુપ્રીમ કોર્ટે જે ગુજરાત સરકારનો જે નિર્ણય હતો તે નિર્ણય બદલીને તમામ જે દોષિતોને જેલમાં મોકલવાની એક ઓર્ડર પાસ કર્યો હતો। આ ઓર્ડર પાસ લઈને જો વાત કરવામાં આવે તો જે આરોપીઓ છે ગોવિંદભાઈ નાઈ, આ ઉપરાંત રમેશ ચાંદના અને મિતેશ ભટ્ટ કે તેઓએ જેલમાં સરેન્ડર થવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને વધુ સમય એટલે કે ઓછામાં ઓછું 4 અઠવાડિયા એટલે કે 1 મહિનાના સમયની માંગ કરી છે। અનેક સામાજિક કારણો દર્શાવ્યા છે અને આ સામાજિક કારણોથી તેઓએ 1 મહિના સુધી તેઓ જેલમાં 1 મહિનાની અંદર તેઓ જેલમાં સરેન્ડર થશે તેવી પણ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે। જી બિલકુલ પાર્થ, આભાર।